નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં હું છું ધ્રુવી શાહ આપની સાથે। દેશનું 2023નું બજેટ રજૂ થયું છે। ફૂલ ગુલાબી બજેટ માનવામાં આવી રહ્યું છે। દરેક લોકોની, સામાન્ય લોકોની આશા અપેક્ષાવાળું આ બજેટ રજૂ થયું છે। આ જ મુદ્દા પર બજેટનું આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ। આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નિકુલભાઈ, સાથે જ રાજકીય વિશ્લેષક પ્રકાશ ઉપાધ્યાય પણ આપણી સાથે જોડાયેલા છે। વારિસ ઈશાની કે જેઓ એડવોકેટ છે તે પણ આપણી સાથે જોડાયા છે। આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે। અને સાથે આશીષ સોપારકર કે જેઓ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે તે પણ આપણી સાથે જોડાયેલા છે। તો સૌથી પહેલા તો નિકુલભાઈ આપને પૂછવા માંગીશ કે જેવી રીતે આ બજેટ રજૂ થયું છે, ફૂલ ગુલાબી બજેટ, દરેક લોકોની આશા અપેક્ષા વાળું બજેટ, લાસ્ટ યરનું આ યરનું બજેટની કમ્પેરિઝન પહેલા જણાવશો। हाँ जी, तो करेक्शन नकुल ठक्कर। हाँ, सॉरी। हाँ हाँ जी, આ વખતે બજેટમાં જે લાસ્ટ યર બજેટ કરતા આ વખતે બેઝિક એક્ઝમ્પશન જે લિમિટ છે ઇન્કમ ટેક્સની એ જે 5 લાખથી વધારી અને 7 લાખ કરવામાં આવી છે। બીજું એવું છે કે જે લાસ્ટ ટાઈમ જે બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરની વાત હતી જે 7.5 લાખ કરોડનું હતું, એ વખતે આ કેપેક્સ વધારીને આ વખતે 10 લાખ કરોડનું કરવામાં આવ્યું છે। એટલે ગવર્મેન્ટ એના મોટા મોટા પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ આ વખતે વધારી કરવાની છે। એટલે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ વધવાનું છે, એના કારણે માર્કેટમાં સર્ક્યુલેશન વધવાનું છે, એટલે પૈસાનો ઇન્ફ્લો દેખાશે ઇકોનોમીમાં। ત્રીજું એવું છે કે જે લાસ્ટ યર ફિસ્કલ ડેફિસિટ જે હતી 6.4% ઓફ જીડીપી હતી, જે આ વખતે ગવર્મેન્ટે એને રિડ્યુસ કરવાનું ટ્રેન્ડિંગ એમને સ્ટાર્ટ કર્યું છે, જે આ વખતે એમને ટાર્ગેટેડ છે 5.9% અને એને બી 2025-26માં લેસ દેન 4% લઈ જવાનો ગવર્મેન્ટનો ટાર્ગેટ છે। આ મોટી વાત હતી। પછી સ્ટાર્ટઅપ માટે એ લોકોએ બી સરસ આ વખતે બી અનાઉન્સમેન્ટ કરેલા છે। એગ્રીકલ્ચરને કઈ રીતે હાઈટેક બનાવી શકાય એ માટે બી એગ્રીકલ્ચરમાં સ્ટાર્ટઅપને અલગથી ફોકસ કરવામાં આવ્યું છે। બીજું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત 39,000 ન્યૂ ટીચર્સની અપોઇન્ટમેન્ટ થવાની છે। એની અંદર સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર મેઇનલી ભાર આપવાનો છે કે સ્કિલ ઇન્ડિયાનું જે મોદીજીનું સપનું છે એને કઈ રીતે પૂરી કરી શકે। 157 જેટલી નર્સિંગ કોલેજોની વાત થઈ છે કે જે મેડિકલ કોલેજ 2013-14ની સાપેક્ષમાં અત્યારે તો મેડિકલ સીટ ડબલ થઈ ચૂકી છે, પણ જેમ જેમ ડોક્ટર વધશે એમ નર્સિંગની બી જરૂર પડશે, તો એ રીતે 157 નવી મેડિકલ કોલેજની બી વાત થઈ છે। બીજી ઘણી બધી વસ્તુ જે છે કે જેની ઉપર કસ્ટમ ડ્યુટી જે છે સસ્તી કરવામાં આવી છે। જે મોબાઈલની વસ્તુ છે, જે મેન્યુફેક્ચરિંગ માટે જે વસ્તુ ઇમ્પોર્ટ કરવાની જરૂર પડે છે, એ વસ્તુને અત્યારે કસ્ટમ ડ્યુટી ઓછી થઈ છે। એટલે અત્યારે જે ભારત જે છે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વર્લ્ડ લાર્જેસ્ટ સેકન્ડ મેન્યુફેક્ચર ઇન ધ વર્લ્ડ છે, તો એને બી કઈ રીતે ફર્સ્ટ નંબર ઉપર લઈ જઈ શકીએ એ માટેની વાત કરવામાં આવી છે। બીજું એવું છે કે જે ઇન્કમ ટેક્સની અંદર 44AD ની જે એક્ઝમ્પશન લિમિટ છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં એ લોકો કન્ટિન્યુઅસ એમના ડેવલપમેન્ટ ચાલુ જ હોય છે। તો પેલા જે વેપારીનું 2 કરોડ સુધી ટર્નઓવર હોય એ લોકોએ કમ્પલસરી એનાથી ઉપર ટર્નઓવર વાળા વેપારીએ કમ્પલસરી ઓડિટ કરાવવું પડતું હતું। એ લિમિટ બી આ વખતે વધારીને એમને 3 કરોડની કરવામાં આવી છે। 44AD કે જેમાં પ્રોફેશનલને ઇન્ક્લુડ કરેલા છે કે જે પહેલા 50 લાખથી ઉપરનું જેનું ટર્નઓવર હોય એમને બી કમ્પલસરી ઓડિટ કરવાની જરૂર હતી, એ લિમિટ બી વધારીને અત્યારે 75 લાખ કરવામાં આવી છે। એટલે આ ટાઈપના અલગ અલગ ડેવલપમેન્ટ જે અલગ સુધારા છે એ જે કમ્પ્લાયન્સ બહુ ઇઝી થઈ શકે અલગ અલગ કમ્પ્લાયન્સ બી આ વખતે રિમૂવ થયા છે, અને ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ થઈ અને ભારત કઈ રીતે વિશ્વ નંબર 1 બની શકે આગામી 25 વર્ષમાં, એની એમને આજે દિશા નક્કી કરતું બજેટ પ્રસ્તુત કર્યું છે। જી, બ્લુપ્રિન્ટ પણ આપી જ દીધી છે। સાથે આપણી સાથે વારિસભાઈ જોડાયેલા છે। જેવી રીતે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે, અને ટેક્સ સ્લેબમાં જે ફેરફાર થયા છે કે જેમાં 2 ટાઈપ હોય છે કે ઓલ્ડ સ્કીમ અને ન્યૂ સ્કીમ। તો એ ઓલ્ડ સ્કીમ શું છે, ન્યૂ સ્કીમ શું છે? કોઝ ઘણા લોકોને સમજાતું નથી હોતું કે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર થયા છે તો કેવી રીતે હવે આ ન્યૂ સ્લેબ હશે? અલબત્ત જે 2 વર્ષ પહેલા નવી સ્કીમ જે ઇન્ટ્રોડ્યુસ કરી ન્યૂ ટેક્સ રિજાઇમ, અત્યાર સુધી જે ઓલ્ડ ટેક્સ રિજાઇમ હતા જેમાં 2.5 લાખની બેઝિક એક્ઝમ્પશન લિમિટ હતી અને 2.5 થી 5 લાખ સુધી જે 5% હતા, 5 લાખથી 10 લાખ સુધી 20% હતા અને એબો 10 લાખ જે 30% હતા। બટ યુ આર એન્ટાઇટલ્ડ ટુ ગેટ એક્ઝમ્પશન્સ અને ડિડક્શન્સ। તમને જે હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ બાદ મળતું હતું, તમને એટીસીના બેનિફિટ મળતા હતા, ઇન્વેસ્ટમેન્ટના મેડિક્લેમના બેનિફિટ મળતા હતા, એટીજી ડોનેશન્સ મળતું હતું। આ જેટલા પણ એક્ઝમ્પશન્સ અને ડિડક્શન્સ હતા એ તમને ઓલ્ડ રિજાઇમમાં મળતા હતા। સરકારે 2 વર્ષ પહેલા જે નવી ટેક્સ રિજાઇમને ઇન્ટ્રોડ્યુસ કરી અને એનું અમલીકરણ થયું છે, એ નવી ટેક્સ રિજાઇમમાં જે ટેક્સ સ્ટ્રક્ચર હતું એ ટેક્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી અને 2.5 લાખથી 5 લાખ 5% હતું, 5 થી 7.5 લાખ, 7.5 લાખથી 10 લાખ, 10 થી 12.5 લાખ અને 12.5 થી 15 લાખ, એમાં જે 5%, 10%, 15%, 20%, 25% એ જે રેટ અને મેક્સિમમ જે 30%નો રેટ હતો, એમાં આ વર્ષે મોટો ઘણો ફેરફાર કર્યો। અત્યાર સુધી આપણે જોયું કે જે નવી ટેક્સ રિજાઇમ હતી એનો ઘણા બધા લોકોએ લાભ નહોતો લીધો, કેમ કે એમને એક્ઝમ્પશન્સ અને ડિડક્શન્સ નહોતા મળતા। એટલે નવી ટેક્સ રિજાઇમ જે હતી એ એટલી બધી સફળ ન થઈ।
એટલે એમાં આ વખતે થોડો મેજર ફેરફાર એ કર્યો કે જે 2.5 લાખથી 5 લાખ સુધીમાં જે 12,500 તમને ડિડક્શન મળતું હતું ટેક્સનું, એટલે તમારે 5 લાખ રૂપિયા સુધી કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરવાનો નહોતો આવતો, ચાહે તમે ઓલ્ડ રિજાઇમમાં હો કે ન્યૂ રિજાઇમમાં હો. એમાં સરકારે આ વખતે એવું કીધું કે એ 5 લાખની મર્યાદા જે નવા ટેક્સ રિજાઇમમાં 7 લાખ રૂપિયા સુધી કરી દીધી. એટલે તમારી 7 લાખ રૂપિયા સુધીની જો ટેક્સેબલ ઇન્કમ હોય તો તમારે એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો થશે નહીં. અને જે 2.5 લાખની એક્ઝમ્પશન લિમિટ હતી એ એના માટે 3 લાખ કરી દીધી. એટલે નવા ટેક્સ રિજાઇમમાં અને પ્લસ ટેક્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી દીધો. 3 થી 6 લાખ, 6 થી 9 લાખ, એ જે સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યો. એટલે અગાઉ જે લગભગ 1,87,000 સમથિંગ ટેક્સ ભરવાનો થતો હતો એ ઘટી અને 1.5 લાખ રૂપિયા થઈ ગયો. એટલે 30,000 થી 35,000 રૂપિયાની બચત થઈ ગઈ. બીજો સરકારનો આ કરવા પાછળનો અભિગમ એ છે કે જે ઇન્ટરેસ્ટ રેટ્સ હતા NSE, PPF એ બધામાં સરકારને ઓવરઓલ બર્ડન થતું હતું. એટલે અને પ્લસ જે બચત થશે તો એ કદાચ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય અથવા તો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય તો જેનાથી એને પણ બૂસ્ટ મળે અને દેશની ઇકોનોમી પર બૂસ્ટ મળે. કેપિટલ ગેઇન ટેક્સ પર ટેક્સ છે, ડિવિડન્ડ ઉપર પણ ટેક્સ છે, એટલે લોકોની ખરીદ શક્તિ પણ થોડી વધશે અને સમયાંતરે સરકારની આવક પણ વધશે. એટલે આ વિન વિન સિચ્યુએશન છે, બટ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી a very welcome step. એટલે જે રીતે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાનો જે કરવામાં આવ્યો છે તેને આપણે સમજ્યું. સાથે જ પ્રકાશભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રકાશભાઈ, આપ તો પહેલેથી જ બજેટ જોઈ રહ્યા છો. આજે બજેટ રજૂ થયું છે, ફૂલ ગુલાબી બજેટ કહેવામાં આવી રહ્યું છે, દરેકની આશા અપેક્ષા પૂરું કરનારું, અને સાથે જ એવું પણ કહી શકીએ કે 2024 માટેનો આ માસ્ટર સ્ટ્રોક પણ બજેટમાં છે. ના, ગુલાબી ઠંડીમાં ફૂલ ગુલાબી બજેટ આવ્યું છે. હવે આ કઈ માસ્ટર મેં હમણાં જ કીધેલું કે કઈ 2024 ચૂંટણી માટેનું બજેટ છે જ. નરેન્દ્ર મોદીનો વ્યૂ એવો હતો જ નથી. તમે જુઓ કે જ્યારે ચૂંટણીઓ આવતી હતી યુપીમાં બધા ત્યારે નોટબંધી થઈને GST કર્યું, બધું કેટલાય ઓવર હેવી ડોઝ આપ્યા, પણ જનતા મોદી સાહેબને કે એમની નીતિને કે એક હું ચૂંટણી વખતે કહેતો હતો કે આ રોજગાર બેરોજગારી ગેસના બાટલા કે પેટ્રોલના ભાવથી કોઈ સરકાર રચાવાની નથી. એક સીધી રાષ્ટ્રવાદ, સલામતી, સુરક્ષા અને આજે હિન્દુને લાગે વર્તે ત્યાં સુધી જે રામ જન્મભૂમિ 370ની કલમ એ બધાના લીધે ચૂંટણી જીતતા રહ્યા છીએ. પહેલાં તમે જુઓ બેન કે પેટ્રોલ પંપ તમને 30 વર્ષ પહેલાં પેટ્રોલ પંપની તમને એજન્સી મળે, અમેરિકાના વિઝા મળે, બે સરખું ગણાતું હતું. એટલો લોકોને આનંદ થતો. અત્યારે તમે જો 2-2 કિલોમીટર 3-3 કિલોમીટર સામે પેટ્રોલ પંપો થઈ ગયા, કેટલી સુવિધાઓ થઈ ગઈ. કોઈ કોમ્પિટિશન જેવું રહ્યું નથી. અને બીજું કે પહેલાં તો સિનેમાની ટિકિટો કરતાં ગેસના બાટલાના કાળા બજાર વધારે થતા, પરંતુ આ જે 2014 પછી જે એમનું જે વિઝન છે કે ઇઝી ગોઈંગ, ઇઝી લાઈફ અને દેશના નાગરિકના છેવાડા સુધી અને છેલ્લી પંક્તિના માણસ સુધી એનો લાભ સીધો મળે એ રીતનું બજેટ આજનું મને લાગે છે. અને જે ટેક્સના જે સ્લેબ છે તો ટીવીમાં આ બધા એમાં બહુ ટોપિકમાં ઉતરવા જેવું નથી. જે આપણી સાથે કોંગ્રેસથી પાર્થિવરાજ કઠવાડિયા પણ જોડાઈ ગયા છે. પાર્થિવભાઈ, આપનું સ્વાગત છે. કેયુરભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કેયુરભાઈ, આપનું સ્વાગત છે. કેયુરભાઈ, જેવી રીતે પ્રતિક્રિયાઓ આવી રહી છે, દરેક લોકો બજેટને આવકારી રહ્યા છે, કઈ રીતે જુઓ છો આપ આ બજેટ? જી, જો સૌથી પહેલા વર્ષોથી કોઈ પણ સરકારો હોય તમામ જનતાના સારા માટે કામ કરતી હોય, પણ ક્યારેક ને ક્યારેક કેટલા વર્ષથી આપણે છેલ્લા 7-8 વર્ષથી જોઈ રહ્યા હતા કે કઈ રીતે જનતાને ચૂસવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આવતા વર્ષે ઇલેક્શનમાં ધ્યાનમાં રાખી અને જોઈને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડું ગુલાબી વાતો કરી છે. પણ આમાં બી એ જ વસ્તુ છે કે બાત બળે ઓર દર્શન છોટે. એમાં કંઈ બહુ જાજુ છે નહીં. આમાં બહુ મોટી વાતો કરવા જઈએ તો 2% લોકો જે ટેક્સ ભરે છે આ એમના માટેની વાત છે. ટેક્સ તમે સ્લેબની વાત કરો કે કોઈ પણની વાત કરો, આમાં શું મોટો ફેરફાર? 2% લોકોને, બાકીના 98% લોકોને આનાથી કંઈ બીજો લાંબો ફેર પડતો નથી, જે ટેક્સ સ્લેબની વાત છે. બીજી વસ્તુ કે જે બહુ મોટો ફેર છે તો સામાન્ય માણસ માટે જે ઓલ્ડ સ્કીમ કહેવાય, જે ગયા વર્ષે 2 સ્કીમો જાહેર કરી હતી, એમાં જે ઓલ્ડ સ્કીમ છે એમાં 2.5 લાખ સુધીની આવક મર્યાદા હતી કે ત્યાં સુધી ટેક્સ બેનિફિટ હતો. તમને અત્યારે 3 લાખ કરી દીધી છે. સામે જે HNI છે, જે સામાન્ય માણસ નથી, જે કરોડોપતિ, જે દેશમાં જે ધનાઢ્ય લોકો છે, એમને જે સરચાર્જ 37% આપવામાં આવતો હતો એની જગ્યાએ એમને 25% આપવાનો. એટલે જે 37% થી 25% આવી ગયો.
એમને કેટલો મોટો બેનિફિટ. અને અમે એ જ વાત કહીએ છીએ કે આર્થિક અસમાનતા આ દેશમાં જે વ્યાપેલી છે એને દૂર કરવા માટે સરકારનું શું વિઝન છે. અમીર અમીર બનતો જાય છે ને ગરીબ બિલકુલ સામાન્ય માણસ બનતો જાય છે. ગરીબને ખીચામાં કંઈ વધતું નથી. આજે ગરીબ માણસ બેરોજગારીથી બી પીડાય છે, મોંઘવારીથી બી પીડાય છે. જે એચએનઆઈ છે એને કોઈ લેવા દેવા નથી આ બધી વસ્તુઓથી. એટલે એ જ વસ્તુ છે કે સરકાર એ મોટા વ્યક્તિઓની સરકાર છે, મોટા ઘરાનાઓની સરકાર છે. આપણે જોયું કે એમનો જ એક જે કંપની છે હમણાં કેવી ધડામ લઈને પડી છે. પણ આ બધી કંપનીઓને આગળ વધારવાનું કામ જ્યારે સરકાર કરી રહી છે ત્યારે જે સામાન્ય માણસ છે એના માટે ખાલી મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, મોટી મોટી સારી લાઇન્સ, કેચી લાઇન્સ, 5 ટ્રિલિયન ઇકોનોમી, 400 અબજ ડોલરનું એક્સપોર્ટ. પણ શું છે એની વાસ્તવિકતા શું છે? 5 ટ્રિલિયન ઇકોનોમીની વાસ્તવિકતા આપણે જોઈએ તો જે ગ્રોથ હોવો જોઈએ 2021માં 8.7 નો ગ્રોથ, 2022માં 7% ગ્રોથ અને 2023માં એક્સપેક્ટેડ ગ્રોથ શું છે 6.5%. હવે આ ગતિથી તમે 5 ટ્રિલિયન ઇકોનોમી કઈ રીતે તમે પાર કરી? લોકોને ખાલી ભરમાવવામાં આવે છે, સારી સ્થિતિ એક હવા બતાવવામાં આવે છે, પણ વાસ્તવિકતા છે એ તમામ લોકો જાણે છે. અને ક્યાંક ને ક્યાંક માણસને હવામાં રાખવાનું, એને ક્યાંય સાચી વસ્તુનું જ્ઞાન ના થઈ જાય. આજુબાજુ 2-4 વ્યક્તિઓ એવા બેસાડવાના, લોકો એમને એવું પીરસે કે ના ના બહુ સરસ છે, બહુ સરસ છે, તમારી સ્થિતિ બહુ સારી છે, પણ અલ્ટિમેટલી એ સામાન્ય માણસ કંગાળ થતો જાય છે. આજે એની એ સ્થિતિ આવીને ઉભી રહી છે. આજે આપણે વાત કરીએ કે ખેડૂતોને, આમાં બધા વિષયો છે, અલગ અલગ વિષયો છે. ખેડૂતોની વાત કરીએ કે જે લોકોને ખેડૂત એટલો મોટો વર્ગ છે. જી આપને અટકાવવા માંગીશ. આજ મુદ્દા પર ભાજપની પ્રતિક્રિયા લે. किसान, मध्यम वर्ग, सभी के सपनों को पूरा करेगा. मैं वित्त मंत्री निर्मला जी और उनकी टीम को इस ऐतिहासिक बजट के लिए बधाई देता हूं. साथियों, परंपरागत रूप से अपने हाथ से औजारों और टूल्स से कड़ी मेहनत कर कुछ न कुछ सृजन करने वाले करोड़ों विश्वकर्मा इस देश के निर्माता है. लोहार, सुनार, कुम्हार, सुथार, मूर्तिकार, कारीगर, मिस्त्री, अनगिनत लोगों की बहुत बड़ी लंबी लिस्ट है. इन सभी विश्वकर्माओं की मेहनत और सृजन को देश इस बजट में पहली बार अनेक प्रोत्साहन योजना लेकर के आया है. ऐसे लोगों के लिए ट्रेनिंग, टेक्नोलॉजी, क्रेडिट और मार्केट सपोर्ट की व्यवस्था की गई है. पीएम विश्वकर्मा कौशल सम्मान यानी पीएम विकास करोड़ों विश्वकर्माओं के जीवन में बहुत बड़ा बदलाव लाएगा. साथियों, शहरी महिलाओं से लेकर गांव में रहने वाली महिलाएं हो, कारोबार रोजगार में व्यस्त महिलाएं हो या घर काम में व्यस्त महिलाएं हो, उनके जीवन को आसान बनाने के लिए बीते वर्षों में सरकार ने अनेक विविध कदम उठाए हैं. जल जीवन मिशन हो, उज्ज्वला योजना हो, पीएम आवास योजना हो, ऐसे अनेक कदम. इन सबको बहुत बड़ी ताकत के साथ आगे बढ़ाया जाएगा. उसके साथ साथ महिला सेल्फ हेल्प ग्रुप एक बहुत बड़ा सामर्थ्यवान क्षेत्र आज भारत में बहुत बड़ी जगह अपने हाथ एक्वायर कर चुका है. उनको अगर थोड़ा सा बल मिल जाए तो मिरेकल कर सकते हैं. और इसलिए विमेन सेल्फ हेल्प ग्रुप उनके सर्वांगीण के विकास के लिए नई पहल इस बजट में एक नया आयाम जोड़ेगी. महिलाओं के लिए एक विशेष बचत योजना भी शुरू की जा रही है और जनधन अकाउंट के बाद ये विशेष बचत योजना सामान्य परिवार की गृहिणी माताओं बहनों को बहुत बड़ी ताकत देने वाली है. ये बजट
सहकारिता को ग्रामीण अर्थव्यवस्था के विकास की धुरी बनाएगा। सरकार ने कोऑपरेटिव सेक्टर में दुनिया की सबसे बड़ी अन्न भंडारण योजना बनाई है, स्टोरेज कैपेसिटी। बजट में नए प्राइमरी कोऑपरेटिव्स बनाने के लिए एक महत्वाकांक्षी योजना का भी ऐलान हुआ है। इससे खेती के साथ साथ दूध और मछली उत्पादन के क्षेत्र का विस्तार होगा। किसानों, पशुपालकों और मछुआरों को अपने उत्पाद की बेहतर कीमत मिलेगी। साथियों, अब हमें डिजिटल पेमेंट्स की सफलता को एग्रीकल्चर सेक्टर में दोहराना है। इसलिए इस बजट में हम डिजिटल एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर की एक बहुत बड़ी योजना लेकर आए हैं। आज दुनिया इंटरनेशनल मिलेट ईयर मना रही है। भारत में मिलेट्स के अनेक प्रकार हैं, अनेक नाम हैं। आज जब मिलेट्स घर घर में पहुंच रहा है, पूरी दुनिया में पॉपुलर हो रहा है, तो उसका सर्वाधिक लाभ भारत के छोटे किसानों के नसीब में है। और इसलिए आवश्यक है कि नए तरीके से उसको आगे ले जाया जाए। इसकी एक नई पहचान, विशेष पहचान आवश्यक है। इसलिए अब इस सुपर फूड को श्री अन्न की नई पहचान दी गई है। उसके प्रोत्साहन के लिए भी अनेकविध योजनाएं बनाई गई हैं। श्री अन्न को दी गई प्राथमिकता से देश के छोटे किसानों, हमारे आदिवासी भाई बहन जो किसानी करते हैं, उनको आर्थिक संबल मिलेगा और देशवासियों को एक स्वस्थ जीवन मिलेगा। साथियों, ये बजट सस्टेनेबल फ्यूचर के लिए ग्रीन ग्रोथ, ग्रीन इकोनॉमी, ग्रीन एनर्जी, ग्रीन इंफ्रास्ट्रक्चर और ग्रीन जॉब्स को एक अभूतपूर्व विस्तार देगा। बजट में हमने टेक्नोलॉजी और न्यू इकोनॉमी पर बहुत अधिक बल दिया है। एस्पिरेशनल भारत आज रोड, रेल, मेट्रो, पोर्ट, वाटरवेज, हर क्षेत्र में आधुनिक इंफ्रास्ट्रक्चर चाहता है। नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर चाहिए। 2014 की तुलना में इंफ्रास्ट्रक्चर में निवेश पर 400% से ज्यादा की वृद्धि की गई है। इस बार इंफ्रास्ट्रक्चर पर 10 लाख करोड़ रुपए का अभूतपूर्व इन्वेस्टमेंट भारत के विकास को नई ऊर्जा और तेज गति देगा। ये निवेश युवाओं के लिए रोजगार के नए अवसर पैदा करेगा, एक बहुत बड़ी आबादी को आय के नए अवसर उपलब्ध कराएगा। इस बजट में ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ हमारे उद्योगों के लिए क्रेडिट सपोर्ट और रिफॉर्म्स के अभियान को आगे बढ़ाया गया है। एमएसएमईज के लिए 2 लाख करोड़ रुपए के अतिरिक्त ऋण की गारंटी की व्यवस्था की गई है। अब प्रिजम्पटिव टैक्स की लिमिट बढ़ने से एमएसएमईज को ग्रो करने में मदद मिलेगी। बड़ी कंपनियां द्वारा एमएसएमईज को समय पर पेमेंट मिले, इसके लिए नई व्यवस्था बनाई गई है। साथियों, बहुत तेजी से बदलते भारत में मध्यम वर्ग, विकास हो या व्यवस्था हो, साहस हो या संकल्प लेने का सामर्थ्य हो, जीवन के हर क्षेत्र में आज भारत का मध्यम वर्ग एक प्रमुख धारा बना हुआ है। समृद्ध और विकसित भारत के सपनों को पूरा करने के लिए मध्यम वर्ग एक बहुत बड़ी ताकत है। जैसे भारत की युवा शक्ति ये भारत का विशेष सामर्थ्य है, वैसे ही बढ़ता हुआ भारत का मध्यम वर्ग भी
एक बहुत बड़ी शक्ति है। मध्यम वर्ग को सशक्त बनाने के लिए हमारी सरकार ने बीते वर्षों में अनेकों निर्णय लिए और ईज ऑफ लिविंग को सुनिश्चित किया है। हमने टैक्स रेट को कम किया है, साथ ही प्रोसेस को सिंप्लीफाई, ट्रांसपेरेंट और फास्ट किया है। हमेशा मध्यम वर्ग के साथ खड़ी रहने वाली हमारी सरकार ने मध्यम वर्ग को टैक्स में बड़ी राहत दी है। इस सर्वस्पर्शी और विकसित भारत के निर्माण को गति देने वाले बजट के लिए मैं फिर एक बार निर्मला जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं और देशवासियों को भी बहुत बधाई के साथ साथ मैं आह्वान करता हूं, आइए अब नया बजट आपके सामने है, नए संकल्पों को लेकर के चल पड़े। 2047 में समृद्ध भारत, समर्थ भारत, हर प्रकार से संपन्न भारत हम बना के रहेंगे। आइए इस यात्रा को हम आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद। વડાપ્રધાન મોદીએ બજેટને લઈ સંબોધન કર્યું હતું. સપનાને પૂરા કરનારું બજેટ ગણાવ્યું હતું. પરંપરાગત રૂપથી આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દરેક યોજનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ખાસ મહિલાઓ માટે વિશેષ બચત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ ફોકસ મહિલાઓ પર કરવામાં આવ્યો છે. બુઝુર્ગો પર એટલો જ ફોકસ કરવામાં આવ્યો છે. વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ તે વિશે પણ વડાપ્રધાને વાત કરી હતી. સસ્ટેનેબલ ફ્યુચર માટે આ બજેટને રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, એમએસએમઈ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ્સ, નવું પ્રોત્સાહન દરેક ક્ષેત્રને મળી રહે તે માટે. તો સાથે બજેટમાં ગામડાઓ અને દરેક લોકો સુધી આ યોજનાઓ પહોંચે, મધ્યમ વર્ગની સાથે ચાલનારું આ બજેટ ગણાવ્યું છે. આપણી સાથે નકુલભાઈ જોડાયેલા છે. નકુલભાઈ, જેવી રીતે વડાપ્રધાને સંબોધન કર્યું, દરેક લોકોના સપનાને પૂરા કરનારું બજેટ ગણાવ્યું છે. સમૃદ્ધ, સંપન્ન અને સાથે જ સમર્થ એવું પણ તેમણે વાત કરી હતી. એટલે કે ઓવરઓલ દરેક વર્ગને એ લોકોએ કવર કરી લીધો છે અને ખાસ મધ્યમ વર્ગને, કારણ કે મધ્યમ વર્ગને આ વખતે સૌથી વધારે આશા અપેક્ષા હતી. જે પ્રમાણે નરેન્દ્રભાઈ હમણાં જ કહ્યું એ રીતે આ બજેટ છે, વિઝનરી બજેટ છે. 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો 2047માં ભારત કેવું હશે એ માટેને આગળ લઈ જતું આ પહેલું બજેટ એ લોકોએ પ્રોવાઈડ કર્યું છે. આઝાદી કા અમૃતકાલમાં જે નિર્મલાજીની ફર્સ્ટ લાઈન જ આ હતી કે આઝાદીના અમૃતકાલ માટેનું આ હું ફર્સ્ટ સ્ટેપ રજૂ કરી રહી છું. એવી રીતે આ બજેટ બી ઇન્ક્લુઝિવ છે કે એમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે. જેવી રીતે આપણે જોવા જઈએ તો કોવિડ કાળ પછી બી દરેક ગરીબ લોકોને 80 કરોડ લોકોને ફ્રી અન્ન આપવામાં આવ્યું હતું. એ યોજના બી એમને હજુ બી એમાં આગળ લઈ ગયા છે અને હજુ બી 2 લાખ કરોડ રૂપિયાનું સ્પેન્ડિંગ એ એમાં કરવા જઈ રહ્યા છે. ગરીબો માટેની જે વાત કરી તો ગરીબો માટે શું શું કર્યું છે, નીચલા લોકો માટે એની વાત કરીએ તો દરેક લોકોને ઘરનું ઘર મળ્યું છે, દરેક લોકોને ગેસના કનેક્શન મળ્યા છે, દરેક લોકોને બેંકમાં એકાઉન્ટ ઓપન થઈ ગયા છે. ખેડૂતોને છે ડાયરેક્ટ એવરી ટાઈમ 2000 રૂપીસ એમના ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થ્રુ ડીબીટી થ્રુ એમના ખાતામાં આવી રહ્યા છે. કે જ્યારે રાજીવ ગાંધી જ્યારે કોંગ્રેસના પીએમ હતા ત્યારે રાજીવ ગાંધી જ ખુદ કહેતા હતા કે હું તો દિલ્હીથી 1 રૂપિયા મોકલું છું પણ નીચે તો મને 30 પૈસા જ પહોંચે છે. તો એ જ એમની લિમિટેશનને પૂરું કરીને ડાયરેક્ટ અત્યારે જ એમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થ્રુ 2,000 રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં જઈ રહ્યા છે કે ગ્રામીણ જે આપણી ઇકોનોમી છે એ બી આગળ ચાલુ રહી શકે. પછી જોવા જઈએ તો પર કેપિટા ઇન્કમ જે 2013-14માં હતી જે 1.97 લાખ રૂપિયા, અત્યારે 1.97 લાખ રૂપિયા જે ડબલ થઈ ચૂકી છે. 9 જ વર્ષમાં કાર્યક્રમમાં યુપીએ થ્રુ જે 9 જ વર્ષમાં આપણે જે પર કેપિટા ઇન્કમ છે અત્યારે 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે અને હજુ બી એને 2047 સુધીમાં કઈ રીતે વધારી શકાય એનું આ રોડમેપ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. જી, અને કેયુરભાઈ, જેવી રીતે વડાપ્રધાને પણ કહ્યું, દરેક વર્ગને કવર કરવાવાળું સાથે જ મધ્યમ વર્ગની સાથે ચાલનારું આ બજેટ ગણાવ્યું છે. આપ કંઈક અલગ કહી રહ્યા હતા, હવે આપની શું પ્રતિક્રિયા છે એ પણ જણાવી દો. બિલકુલ, આ સ્વપ્નોનું ભારતને સ્વપ્નનું બજેટ છે. ખાલી સ્વપ્નમાં જોવા મળશે, આમાં હકીકતમાં સ્થિતિ જે ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે. વાતો મોટી મોટી, હું ક્યારનો એ જ વસ્તુ કહી રહ્યો છું. કાં તો પટ્ટો પહેરીને બેસાય ભાજપનો, કાં તો હું જવાબ આપું છું, મને જવાબ આપવા દો ને. હા, બરાબર છે ને. તમે ભારતીય જનતા પાર્ટી, પછી વાત ખોટી વાત કરવાનો કોઈ મતલબ નથી. વાતો મોટી એટલે કહું છું કે ફૂડ સિક્યુરિટી બિલ
જે યુપીએ લાવી હતી એ જ એની જ અંડરમાં આજે આ જે 80 કરોડ લોકોને અનાજ મળી રહ્યું છે. આ અનાજની એ સ્થિતિ છે જે 2 લાખ કરોડ ખર્ચ્યા પછી પણ ભારત 109 દેશોમાંથી 140માં નંબરે છે હંગર ઇન્ડેક્સમાં. કેમ? આ 80 કરોડ લોકોને જો અનાજ મળે છે તો કેમ 140માં નંબરે છીએ? આવી સ્થિતિને કોણ નકારી શકશે? એટલે વાત એ જ છે કે વાત બડે ઓર દર્શન છોટે. વાતો મોટી મોટી કરવાની. હજુ હું આવા 50 ઉદાહરણો આપી શકું. એક ક્ષેત્રમાં જ્યાં જ્યાં કહેશો તમે ખેતીની વાત કરશો, ખેતીમાં ડબલ ઇન્કમની વાત કરી હતી. આજે શું છે સ્થિતિ? ખેતીનું ગ્રોથ રેટ શું છે? 3.3%, 3%, 3.5%. આ રીતે કઈ રીતે ડબલ ઇન્કમ થશે? 2022માં જો એમને ડબલ ઇન્કમ કરવાની હતી તો મિનિમમ 15%નો ગ્રોથ રેટ જોઈએ દર વર્ષે. એ 3%નો ગ્રોથ રેટ છે. આજે વાત કરી કે 20 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે, લોન આપવામાં આવશે. પણ એ લોન જ આપવામાં આવે એમાં સરકારને શું? આ બેંકો આપશે. સરકારનું શું વિઝન છે? સરકાર એમના માટે શું કરશે? નવી વાત શું કરશે? સરકાર ક્યાંય નથી. જ્યાંથી તમને મળે ત્યાંથી લૂંટો. અમે ખાલી અમારું ભેગું કરવામાં માંગીએ છીએ. આના પર આપ પ્રતિક્રિયા આપજો. સરકાર લૂંટવાની વાત થઈ રહી છે અને આ સ્વપ્ન મોટી મોટી વાતો વાળું ગણાવી રહ્યા છે. એટલે જે એમને હાસ્યાસ્પદ વાત કરી બરાબર છે કે હંગર હાસ્યાસ્પદ નહીં, તમે જવાબ સાચી બરાબર છે. તમે પર્સનલ કમેન્ટ ના કરશો. તમે 140માં નંબરે નથી એવું કહેવા માંગો છો નકુલભાઈ? 140માં નંબરે નથી. હાસ્યાસ્પદ કોને કહો છો તમે? હાસ્યાસ્પદ કઈ રીતે કહી શકો તમે? એક શાંતિથી આપ 140માં નંબરે ભારત નથી હંગર ઇન્ડેક્સમાં. શું વાત કરો છો? એના ઉપર જવાબ આપી દો. શું વાત કરો છો? કેયુરભાઈ બોલી રહ્યા છે એમનું એના ઉપર સાંભળ્યું આ રીતે કઈ રીતે વાત કરો? તમે પર્સનલ કમેન્ટ ના કરી શકો ભાઈ. એના ઉપર હાસ્યાસ્પદ તમે વાત કરી રહ્યા છો. 140માં નંબરે હોવા છતાં બી 80 કરોડ લોકોને જો અનાજ આપ્યા પછી પણ 140માં નંબર હોય તો આનાથી બેશરમીની વાત કોઈ ના હોય. કેયુરભાઈ, એને ડિફેન્ડ કરવા વાળાની કોઈ વાત ના હોય. કેયુરભાઈ, શું વાત આપણે કરો છો જવાબ તમે? લઈ રહ્યા છીએ. એ પ્લીઝ આ રીતે વાત તમે પર્સનલ કમેન્ટ ના કરવી જોઈએ. આપણે અહીં રિપોર્ટને હાસ્યાસ્પદ કહી રહ્યો છું. પરંતુ આપ હું સાંભળો અને જ નહીં. કેયુરભાઈની વાત હાસ્યાસ્પદ છે. તમે રેકોર્ડ ઉપર વાંચી લો, સાંભળી લો ભાઈ. એ રિપોર્ટની આ રીતે વાત ના કરો ભાઈ. બીજી વાર એ રિપોર્ટની વાત કરું છું તો એ રિપોર્ટમાં એવું છે કે અત્યારે આપણે ટીવીમાં જસ્ટ એક વીક પહેલાના વિડીયો જોઈ રહ્યા છીએ કે એમાં પાકિસ્તાનના લોકો લોટ લેવા માટે તડપી રહ્યા છે. લોટના ભાવ ક્યાં ક્યાં પહોંચી ગયા છે અને એના માટે લોટ નથી મળી ભાઈ, રહ્યો. પાકિસ્તાની અહીંયા ભારતના બજેટની વાત છે. કેયુરભાઈ એક મિનિટે બોલી રહ્યા એ છે. જ રિપોર્ટની વાત કરીએ જે ભાઈ વાત કરી છે એ જ રિપોર્ટની વાત કરીએ તો એમાં પાકિસ્તાન હંગર ઇન્ડેક્સમાં ઇન્ડિયા કરતા આગળ છે. તો એ રિપોર્ટની ક્રેડિબિલિટી આપણે ખબર પડે કે જ્યાં લોટ નથી મળી રહ્યો ત્યાં શ્રીલંકા પાકિસ્તાન આપણા કરતા આગળ છે. અને એક નાના સમૂહનું એક એનાલિસિસ કરી અને ભારતને એક બદનામ કરવાની એક યોજના કોને છે. એનાલિસિસ આ બરાબર છે. એનાલિસિસ ઉપર તમે 2014 પહેલા આરોપો કરતા હતા ભાઈ. આ એનાલિસિસ ઉપર તમે 2014 પહેલા આરોપો કરતા હતા. એવી ને એવી જ વાત અને તમને હું તો રિક્વેસ્ટ કરું છું પટ્ટો પહેરીને બેસો ભાજપનો. એક બરોબર છે. મિનિટ કેયુરભાઈ, હા ઓકે નહીં, આ રીતે જે હોય ક્લિયર કટ કે હું ભાજપમાં છું તો ભાજપ તરફી બોલું છું. તમે સરકારને ડિપેન્ડ કરો તમે કઈ રીતે બેઠા છો? જી, સાથે એનું સ્ટેટસ શું છે કે કઈ રીતે બેઠા છો? ભાજપના કેયુરભાઈ, તરફથી બેઠા છીએ. આન્સર આપી હા, બોલો ને તો કે હું ભાજપનો આપણે પટ્ટો આશીષભાઈની પહેરીને બેસો ને. પ્રતિક્રિયા લઈએ. આપણે પબ્લિકને આશીષભાઈની ભરમાવાની પ્રતિક્રિયા કોશિશ ના કરો ને નીચે ભાઈ. લખેલું છે એમાં. ના, નથી લખેલું ક્યાંય. કેયુરભાઈ, એક જોડેલું મિનિટ. તમે ચેક આપણે કરાવી લો. આશીષભાઈની પ્રતિક્રિયા લઈશું. જેવી રીતે આ ફૂલ ગુલાબી બજેટ દરેક વર્ગને આવરી લેવાતું બજેટ કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટના મતે આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમએસએમઈ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યું છે, સ્ટાર્ટઅપ પર પણ એટલું જ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટની અંદર આવતા 25 વર્ષનો રોડમેપ ક્લિયર કરવામાં આવે છે. અમે જ્યારે વાયબ્રન્ટ ગુજરાતના ડેલિગેશનમાં ડેવલપ કન્ટ્રીઝમાં જતા હતા નરેન્દ્રભાઈ જોડે કે બીજા કોઈ ગવર્મેન્ટના, ત્યારે એ દેશની અંદર 25, 30, 40 વર્ષના ડેવલપમેન્ટ પ્લાન્સ હતા. જે જોઈને અમને નવાઈ લાગતી હતી કે આપણો દેશ ક્યારે આ કરશે. તો આપણા બજેટથી આ સારી શરૂઆત છે નિર્મલાબેનની. એમને મારા અભિનંદન છે કે એક સાચી દિશા જે એમને જે યોગ્ય લાગે છે આ સરકારને એ દિશામાં લઈ જઈ રહ્યા છે. બીજું, આ દરેક ક્ષેત્રના માણસોને જોબ મળે, ખાવા પીવાનું મળે એના માટે આ બજેટમાં પ્રયત્ન કરવામાં આવે છે. અને આમાં મને કોઈ પોલિટિકલ રંગ નથી લાગતો. પણ આજે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, મીડિયમ અને લાર્જ સ્કેલ બધાને આજે એક વાત હમણાં જ એક મારા મિત્રએ કરી કે ગરીબોને ખાલી 2.5 લાખથી 3 લાખ વધારી છે, જ્યારે પેલા લોકોને 37% અને 25% કર્યા છે. પણ જ્યારે 37% સરચાર્જ હતો અને 25% સરચાર્જ કર્યો છે તે ઇફેક્ટિવ ફરક ખાલી 3%નો ફરક પડ્યો છે. એક 42% અને 39% થયા છે. જ્યારે આ લોકોને 2.5 લાખના 3 લાખ એટલે કરેક્ટિવલી 20%નો ફરક પડ્યો છે. એટલે આ એક આંકડાની માયાજાળ છે. પણ મૂળ વસ્તુ એ છે કે લોકોને સરળતા પડે, ઇઝ ઓફ બિઝનેસ વધે, એના માટે આ બજેટમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. જી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધે તેના માટે પ્રયાસો થઈ રહ્યા છે. વારિસભાઈ, જેવી રીતે આ બજેટ રજૂ થયું છે, એમએસએમઈ હોય, સ્ટાર્ટઅપ્સ હોય, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ દરેક પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ ડિજિટલાઇઝેશન પર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે કે ડિજિટલ ક્ષેત્રે ભારત એટલું આગળ આવે.
ચોક્કસ હું ટેક્સેશનના પર્સપેક્ટિવથી વાત કરું બેન જી તો છેલ્લા 5 વર્ષમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ડિજિટાઇઝેશન તરફ જે આ સરકારનો પ્રયત્ન રહેલો છે એ મારા હિસાબે ખૂબ જ સરાહનીય છે. સાથે અલબત્ત આઈ એમ નોટ હિયર એઝ ટુ ડિફેન્ડ એની પોલિટિકલ પાર્ટી, પરંતુ જે કોમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત થઈ અગાઉના સરકારના વખતમાં એને આ સરકારે અથવા તો આ ગવર્મેન્ટે ખૂબ જ સારી રીતે અને ખૂબ જ યોગ્ય દિશામાં આગળ વધ્યું છે અને એના કારણે કરદાતા તથા સરકાર આ બંનેને ઘણા બધા અંશે ફાયદો થયેલો છે. આપ જુઓ તો આ બજેટમાં ફાર્મર હોય, વુમન એમ્પાવરમેન્ટની વાત હોય, ઇન્ડસ્ટ્રીની વાત હોય, યુથની વાત હોય, એમએસએમઈની લગતી વાત હોય, આ બધાને લઈને જે સમન્વય કરવાનો પ્રયત્ન કરેલો છે અને જો એ જે સમન્વય થયો છે એ દિશામાં યોગ્ય દિશામાં જો આ આગળ વધશે તો મને એવું લાગે છે કે ચોક્કસ આગલા જે 25-30 વર્ષનો રોડમેપ છે એમાં આપણું જે સ્ટેટસ હવે જે ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યું છે ડેવલપિંગ ઇકોનોમીમાંથી એ દિશામાં ચોક્કસ આપણે આગળ વધી શકીશું. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ડિજિટાઇઝેશન એ આ સરકારનો ખૂબ જ મહત્વનો અભિગમ રહેલો છે અને એ અત્યારના પર્સપેક્ટિવથી ખૂબ જ સાચો છે. જી ડિજિટલાઇઝેશનનો અભિગમ જેવી રીતે વિશે જણાવ્યું નકુલભાઈ, ખાસ મહિલાઓની બચત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વખતે મહિલાઓની બચત પર જે યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે ઇઝી લેંગ્વેજમાં સમજાવજો અને સાથે આદિવાસીઓ પર પણ ખાસ ભાર મુકાયો છે તે સમજાવશો. હા, આ બજેટમાં જે છે જે રીતે આપણે વાત કરી 2 વર્ષ માટે એક અલગથી બચત યોજનાની વાત કરવામાં આવી છે. પછી સેકન્ડ રીતે આપણે સિનિયર સિટીઝન્સ જે અત્યાર સુધી 15 લાખની લિમિટ હતી, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હતી, એમને બી ડબલ કરીને 30 લાખની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કરવામાં આવી છે કે જ્યારે એમનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડાઉન જાય છે તો એ લોકોને બી 1% એડિશનલ ઇન્ટરેસ્ટનું પેમેન્ટ થઈ શકે. એના માટે કરીને જે 15 લાખની લિમિટ હતી એ બી વધારી અને 30 લાખ સુધીની એફડીની લિમિટ કરવામાં આવી છે. બીજું બધી રીતે જોવા જઈએ તો જે મેન્યુફેક્ચરિંગ માટે જે કંપની નવી એસ્ટાબ્લિશ થઈ રહી છે એમને જે 15% ટેક્સેશન એપ્લિકેબલ છે પ્લસ સરચાર્જ સાથે કંઈક 18% થાય છે એ બી એક્સટેન્ડ કરીને 2024 સુધીનું એમને પ્રોવિઝન કરેલું છે. તો આવી રીતે અલગ અલગ ટેક્સેશન જે રેશનલાઇઝ છે જે કમ્પ્લાયન્સ ઓછા થઈ શકે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં જે ઇન્ડિયનનું રેન્કિંગ જે 142ના ક્રમે હતું એ યુપીએ ટાઈમમાં 13-14માં જે અત્યારે 37માં આવ્યું છે અને હજુ બી એને આગળ લઈ જઈ શકાય. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કોઈ બી માણસે નવો બિઝનેસ શરૂ કરવો છે તો એ માટે કઈ રીતે ઇઝી થઈ શકે. જે મેં આપને અગાઉ બી આ શોમાં જણાવ્યું કે 40 લાખ સુધી જીએસટી રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી. જે 2 કરોડ સુધી ઓડિટની રિક્વાયરમેન્ટ હતી એ બી અત્યારે વધારીને 3 કરોડની ઓડિટની રિક્વાયરમેન્ટ કરી છે. પ્રોફેશનલ માટે જે 50 લાખ ઓડિટની જરૂરિયાત હતી એ વધારીને 75 લાખ સુધી લઈ ગયા છે. તો આ રીતે બની શકે એટલા ઇઝી બિઝનેસ એટમોસ્ફિયર ક્રિએટ થાય, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ક્રિએટ થાય. કે પહેલાના જમાનામાં આપણે જોતા હતા કે ટીવી ઉપર બી જે રિયાલિટી શો આવતા હતા એ કઈ ટાઈપના શો આવતા હતા. અત્યારે બી આપણે જોઈ શકીએ છીએ કે હવે શાર્ક ઇન્ડિયા કરીને એક શો શરૂ થઈ ગયો છે જે બહુ પોપ્યુલર બી છે. તો એક તમારી પાસે સપોઝ એક આઈડિયા છે તો તમને ઇન્ક્યુબેટર્સની સ્થાપના થઈ ગઈ છે, એ તમને ફંડ આપવા રેડી છે. ખાલી તમારી પાસે તમે આઈડિયા લાવો તમને ફંડ મળી રહેશે. અને એમએસએમઈને કોઈ બી સિક્યુરિટી વગર લોન પ્રોવાઈડ કરી રહ્યું છે. આજે બી બજેટમાં પ્રોવિઝન છે કે 2 લાખ કરોડ રૂપિયા એના માટે અલગથી ફાળવ્યા છે કે કોઈ બી સિક્યુરિટી વગર તમે તમારો પ્રોજેક્ટ આપો એ પ્રોજેક્ટ બેઝ ઉપર તમને નેશનલાઇઝ બેંક તમને લોન આપવાની છે. તો આવા અલગ અલગ જે ઇન્સેન્ટિવ્સ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી રહી છે. પીએલઆઈ સ્કીમ જે અત્યાર સુધીમાં હાઈએસ્ટ એવર એક્સપોર્ટ થયું છે એના થ્રુ કે પ્રોડક્શન લિંક સેવિંગ સ્કીમ છે એ એક્સટેન્ડ થઈ ગઈ છે અને એક્સપોર્ટને બહુ જ મોટો બૂસ્ટ મળે છે ઇન્ડિયામાં. કે અત્યારે જે પહેલા એવું હતું કે આપણું ભારત છે આત્મનિર્ભર કઈ રીતે થઈ શકે તો એના માટે એક જ વસ્તુ છે કે ઇમ્પોર્ટ કઈ રીતે ઓછું થાય અને એક્સપોર્ટ કઈ રીતે વધી શકે. તો એ માટે બી આજે બી જે નરેન્દ્રભાઈ હમણાં જે એમના સંબોધનમાં જણાવ્યું કે ગ્રીન એનર્જી ઉપર ફોકસ કરી રહ્યા છે કે ઈવી વ્હીકલ્સ બી આજે સસ્તા એટલે જ થયા છે. પછી ગ્રીન હાઇડ્રોજનની વાત કરી છે કે 5 MMT સુધીનું ગ્રીન હાઇડ્રોજન 2020-30 સુધીમાં એનું પ્રોડક્શન કરવું છે. તો આ બધા ગ્રીન એનર્જી ઓપ્શન છે. તો એનાથી શું થશે કે અત્યારે જે આપણે હાઈએસ્ટ આપણું ફોરેન કરન્સી રિઝર્વ છે એ ક્યાં સ્પેન્ડ થઈ રહ્યું છે તો જે આપણે ફ્યુલ પરચેસ કરીએ છીએ ત્યાં આપણું હાઈએસ્ટ ત્યાં કન્ઝમ્પશન થઈ રહ્યું છે. તો એને કઈ રીતે ઓછું થઈ શકે અને બીજું આપણું એક્સપોર્ટ કઈ રીતે વધી શકે. આપણે જોઈ શકીએ કે ડિફેન્સ સેક્ટર હતું કે ડિફેન્સ સેક્ટરમાં આપણે હાઈએસ્ટ ઇમ્પોર્ટર હતા. જે આજની પોઝિશનમાં એવું છે કે આપણે ડિફેન્સમાં આપણે એક્સપોર્ટર થઈ ગયા છીએ. કોઈને બી આજે વર્લ્ડમાં સેટેલાઇટ લોન્ચ કરવા હોય તો એના માટે ઇસરો સિવાય બીજો કોઈ ઓપ્શન નથી વધેલો. ટોયઝમાં જોવા જઈએ તો ટોયઝ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, અત્યારે એવું છે ટોયઝના આપણે નેટ એક્સપોર્ટર બની ગયા છીએ. ફોરેન કરન્સી રિઝર્વ જે 35 બિલિયન ડોલર હતું 13-14માં એ અત્યારે $640 બિલિયન અત્યારે ફોરેન કરન્સી રિઝર્વ આવી ગયું છે. એફડી
ફોરેક્સ રિઝર્વ ની વાત કરીએ તો એ સોરી એફડીઆઈ કલેક્શન જે 35 બિલિયન હતું એ અત્યારે 440 બિલિયન લાસ્ટ 7 યર્સમાં ઇન્ડિયામાં આવ્યું છે. એટલે આ બધા ઇન્સેન્ટિવ છે જે આ બજેટ આવી રહ્યું છે કે એક આખું બ્લુપ્રિન્ટ મૂકી રહ્યું છે ઇન્ડસ્ટ્રી સામે, સામાન્ય લોકો સામે. તો એના હિસાબે આખા વર્લ્ડમાંથી અત્યારે બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજ બહુ આગળ ગઈ છે. એનાથી જ આપણે બી કોઈ બી જગ્યાએ જઈએ છીએ તો આપણને એક અલગથી લેવલથી જોવામાં આવી રહ્યા છે કે આપણને બી નવાઈ લાગે કે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે અને એક જ કોલથી બંને દેશના પ્રધાનો એક યુદ્ધને 2 કે 3 દિવસ સુધી રોકી રાખે છે. અને ભારતના નેશનલ ફ્લેગના ઉત્તર એની અંદરમાં કે ભારતના લોકો તો ઠીક છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો બી ભારતનો ઝંડો લઈને ઇવેક્યુલેટ થયા છે અને સક્સેસફુલ ઇવેક્યુલેટ થયા છે. આવું વર્લ્ડમાં પહેલી વાર બન્યું હશે કે કોઈ એક જ પ્રધાનના કોલથી બંને દેશોએ 2 દિવસ સુધી યુદ્ધ વિરામ કર્યો હોય. તો આ જે નરેન્દ્રભાઈની છે કે નેશન ફર્સ્ટ, ભારત કઈ રીતે ફર્સ્ટ થઈ શકે, નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ અને માયસેલ્ફ ઇઝ થર્ડ, કે હું એ જ કર્યું. અને કોંગ્રેસના લોકોને બી એક વસ્તુ જોવા જેવી છે કે છેલ્લા 8 વર્ષથી કહી રહ્યા છે કે ભારત છે આ બજેટ છે બહુ ખરાબ આવી રહ્યું છે, ઇકોનોમી બહુ ખરાબ કરી રહી છે. તો આ બધા આંકડા શું પ્રૂવ કરે છે? એટલે આ બજેટ ખરાબ આવી રહ્યું છે કે ભારત ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે તો એ કદાચ ચાઇનાની વાત કરી રહ્યા હશે કે ચાઇનાના તરફથી આ બજેટ બહુ ખરાબ, જે વિકાસ થઈ રહ્યો છે બહુ ખરાબ રીતે થઈ રહ્યો છે. કે રાહુલ ગાંધીનો જે ચાઇના પ્રેમ છે એ તો બધાને જાણો જ છે, બરોબર છે. એમના પ્રાઇવેટ બ્રાન્ડ એમ્બેસેડર સાથે એ પબ્લિકમાં મિટિંગ કરે છે જેની કોઈ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટને બી જાણ નથી હોતી. એટલે આ બજેટ કોના માટે ખરાબ છે? છેલ્લા 8-9 વર્ષથી એ લોકો એ જ કહે છે બજેટ ખરાબ છે, બજેટ ખરાબ છે. તો આ બધા જે ફિગર્સ છે જે ગવર્મેન્ટના રેકોર્ડ ઉપર છે તો આ ફિગર્સ કઈ રીતે આવી રહ્યા છે? જી. એટલે બજેટ ઓવરઓલ બધા માટે સારું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સાથે જ આપણી સાથે કેયુરભાઈ જોડાયેલા છે. કેયુરભાઈ, જેવી રીતે આમને જણાવ્યું કે દરેક વર્ગને કવર કરવામાં આવ્યો છે અને ખાસ મહિલાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, કૃષિ પર પણ એટલું જ ફોકસ કરવામાં આવ્યું છે આ વખતે. તો તેને લઈ આપ શું કહો છો? કેવી રીતે જુઓ છો આપ કૃષિ, મહિલાઓ, રોજગાર અને યુવાને? હું તો અંતિમ આંકડાઓ બધી માયાજાળો તો બહુ બોલી શકાય. હું અમારી સરકાર હતી, યુપીની સરકાર હતી તો આવા આંકડાઓ લઈને બેસું તો લગભગ 3-4 દિવસ સુધી કન્ટિન્યુઅસ ડિબેટ ચાલે. એ જ સંસ્થાએ જ્યારે મેં હમણાં પહેલા કીધું કે એ જ સંસ્થાના આંકડા બીજા આંકડા ઉપર જે ભાઈ બોલ્યા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે, એના આંકડા એ સાચા હતા પણ અત્યારના હંગર ઇન્ડેક્સના ખોટા છે. એટલે એ જ સંસ્થા એક જ છે પણ માનવું કોનું? અમારી માટે જે સારું હોય એનું માનવું. જે આંકડા નથી ભાઈ, હવે આપની વચ્ચે હું દરેક પછી મને અનઇન્ટરપ્ટેડ ટાઈમ આપવામાં આવે. જો બહુ મોટી વસ્તુ હોય, જો આટલો મોટો અંદાજો હોય તો આપણે જે વસ્તુ હતી કે જે બજેટમાં નેક્સ્ટ યરનો જે અંદાજો મૂકવામાં આવ્યો છે, જે ગયા વખતે અંદાજો મૂક્યો તો 39 લાખ કરોડનો, એની સામે 41.5 લાખ કરોડનું બજેટ આવ્યું, એ સરપ્લસ બજેટ થયું. એના કરતા આ વખતે એક્સપેક્ટેડ બજેટ 2 લાખ કરોડ વધારે મૂકવામાં આવ્યું છે, બરોબર છે. 3.5 લાખ કરોડનો 1.5% વધારા સાથેનું જે બજેટ મૂકવામાં આવ્યું છે એની સામે ફુગાવાનો દર જોઈએ તો 6.5% ફુગાવો થયો. તો આમાં સરકારના પૈસા 1.5% વધારો થાય છે સામે 6.5% ફુગાવાનો દર છે. તો આ બજેટ કેટલું મોટું હોવું જોઈએ? એની સામે આ નથી આવી રહ્યું. એનો મતલબ કે સરકારની સ્થિતિ ક્યાંક ને ક્યાંક, અચ્છા તમે બધી જ વસ્તુઓ વેચી મારે, આપણે ડિફેન્સની વસ્તુઓને આપણે કહીએ છીએ કે અમે બહુ એક્સપોર્ટર બની ગયા, તો આ તો બધું કોંગ્રેસે સ્થાપેલું છે ને, તમે તો વેચવા બેઠા છો. આજે ઈસરો છે, ઈસરો આજે 1955માં જો જવાહરલાલ નહેરુ જેને આપણે પાણી પીપીને કોસો છો ને, એ જવાહરલાલ નહેરુજીનું જો વિઝન ના હોત તો ઈસરોની સ્થાપના 1955માં ના થઈ હોત. જ્યારે ભૂખમરી હતી, ભારતમાં તમામ તકલીફો હતી, ત્યારે કોઈ વિઝન એવું, એને વિઝનરી કહેવાય કે આજથી 25, 30, 50, 100 વર્ષ પછી પણ આ વસ્તુઓ કામમાં આવશે. ડીઆરડીઓની સ્થાપના, આજે તમે જે મોટી મોટી ડિફેન્સની વાતો કરો છો એ બધી ડીઆરડીઓની સ્થાપના આ બધું કોંગ્રેસના સમયમાં થયું છે. એટલે વિઝનની કમી છે. તમે કોકના વાત ઉપરથી લઈને પોતાનું ચિત્ર તો મોટું કરી શકો છો પણ એ જે નીવ છે 70 વર્ષ જે કરે છે, આ 70 વર્ષની નીવ ઉપર આ ભારત રચાયું છે. એટલે કોંગ્રેસને ગાળો દો, કોંગ્રેસનો શું પ્રેમ છે, રાહુલ ગાંધીનો શું પ્રેમ છે તમારે જોવાની જરૂર નથી. તમારી આરએસએસની બેઠકમાં પણ ચાઇનાની પાર્ટી સાથે મીટિંગ કરેલી, એના જાહેરમાં ફોટો છે. એ કેમ તમે સ્વીકારો તૈયાર નથી? તમારા જ મિનિસ્ટરોના નામ લઉં કે જે પાર્ટી ઓફિસમાં ચાઇનાની સાથે મળેલા છે, એ આ મીટિંગો એ સંયુક્ત તમામ દેશોમાં થતી હોય અને આમાં કોઈ અલગ વસ્તુ નથી. ભાઈ તમે બી કરો છો. જ્યારે વિપક્ષ કોઈ પણ જ્યારે ગવર્નર સામેથી આવે સરકાર, ત્યારે સરકાર સાથે તો ચર્ચા મંત્રણા કરતી હોય, સામે વિપક્ષ સાથે પણ કરતી હોય છે. એ તમામ જગ્યાએ થતું હોય છે. તે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે એમની પાસે પણ ચર્ચા આપના બજેટમાં સારું શું લાગે છે એ જણાવો. સારું શું લાગ્યું એ જાણવાનો પ્રયાસ કરીએ આપણે કે આપને શું લાગે છે? સારું એ હોય કે દરેક સરકારો, મેં પહેલા જ મારી પહેલી જે લાઈન હતી કે દરેક સરકાર એવો પ્રયત્ન કરે કે અમે જે આનાથી જે સ્થિતિ છે એનાથી ક્યાંક સારું આપવાનો પ્રયત્ન કરી, પણ એ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક માણસને
ગાંડો ના બનાવવો જોઈએ, એને ખોટું ચિત્ર ના બતાવવું પણ જોઈએ એક કે વિઝન સાથે તો આ રજૂ કરવામાં આવી જ રહ્યું છે ને વિઝન તો budget. પહેલા બી અને હતું ને, હું તો સાથે વિઝન આજથી ડિજિટલાઇઝેશન પર 1950-55 ખાસ ની વાત કરું આપણે છું. જોઈ રહ્યા છીએ કે અચ્છા, ડિજિટલાઇઝેશન વિઝન- સાથે વિઝન- કેટલું આગળ આવી રહ્યું છે વિઝન ભારત, તો હોય. એ પણ એક સારી બાબત જ છે પણ ને. વિઝન મહિલાઓની હોય. બચત જુઓ, મારી- આપણે કરંટ સિનારીઓ જોઈએ. મારી વિઝન સાથેની જો વાત હોય તો જીએસટી ને વિઝન સાથે રજૂ કરવું હતું ને. કેમ 2017 પછી 373 સુધારાઓ કર્યા? વિઝન હોય, વિઝન કોને કહેવાય કે એમાં પરફેક્શન હોય, એમાં થોડી ઘણી ગુંજાઈશ હોય. જી. તમે તો શું છે કે ભાઈ અડધી રાત્રે આ જે મહિલાઓની વાત કરે છે બચતની, એ મહિલાઓની બચત ક્યારે ગઈ? નોટબંધીમાં બધી મહિલાઓની બચત જતી રહી. જે સરકારે લૂંટી નાખી હવે મહિલાઓની બચતની વાત કરશે? આ કઈ રીતની વાત છે? જી આશીષભાઈ, વિઝન વિશે આપ જણાવશો કે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં વિઝન છે જ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, જેવી રીતે કેયુરભાઈ આન્સર આપ્યો એ પ્રમાણે? હું પહેલા થોડી આગળની વાત કરી લઉં. ચાઇના જોડે વાત કરવામાં કંઈ ખોટું નથી. ચાઇનાથી ઘણું શીખવાનું છે. કોંગ્રેસ વાત કરે, બીજેપી વાત કરે, જે વાત કરે, વાત કરવી જોઈએ, ચાઇના પાસે શીખવું જોઈએ. ચાઇના આપણા કરતાં દરેક વસ્તુમાં 5 થી 10 ગણું આગળ છે. જી એટલે મને તો બહુ આનંદ થાય કે આપણા લોકો ચાઇના જોડે વાત કરીને કંઈ શીખે. તો બીજી વાત હોય તો વિઝનની વાત હોય તો આ બજેટ એક દિશા બતાવે છે. જી. આ દિશા બતાવે છે કે સ્ટાર્ટઅપને અમે બેનિફિટ્સ આપીશું. આ દિશા બતાવે છે અમે વિમેનને એમ્પાવરમેન્ટ કરીશું. આ દિશા બતાવે છે કે એમએસએમઈને અમે મદદ કરીશું. આ એક જે દિશા છે એ દિશા સારી જ છે. કોંગ્રેસનો દેશના ફંડામેન્ટલની અંદર રોલ હતો, એમાં કોઈ હું બીજેપીનો સપોર્ટર હોઉં તો પણ ના નથી પાડી શકતો. ગુજરાતમાં જેટલી જીઆઈડીસી છે એમાંથી લગભગ બધી જીઆઈડીસી કોંગ્રેસે કરેલી છે 1962માં. એટલે એવો કોઈનો રોલ નથી, પણ દરેકનો એક સમય હતો. કોંગ્રેસનો એક સમય હતો, આજે બીજેપીનો સમય છે. એ તો રિયાલિટી છે. જી. આજે તો રાજ બીજેપીનું છે, એ પણ રિયાલિટી છે. લોકો બીજેપી પર વધારે વિશ્વાસ મૂકે છે, એ પણ રિયાલિટી છે. અને વાત આવી જીએસટીની સાહેબે કરી કે જીએસટીના સુધારા વધારામાં સરકાર ઇન્વોલ્વ જ નથી. દરેક રાજ્યના સેલ્સ ટેક્સ કમિશનર ઇન્વોલ્વ છે. અને એમાં જે સેલ ટેક્સના જે હેડ હતા કે જીએસટીના જે હેડ હતા એમાં કોંગ્રેસના પણ હતા અને એઆઈડીએમકેના હતા, બધાના હતા. એટલે બધાએ ભેગા થઈને સુધારો કર્યો છે. સરકારનો આમાં કોઈ રોલ નથી. આજના આખા બજેટની અંદર તમે જુઓ જીએસટી કે જીએસટીના વધારા ઘટાડા માટે કોઈ ચર્ચા જ નથી. જી 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 વારિસભાઈ, જેવી રીતે આપણે એ આપ જણાવશો કે જે નાના વેપારીઓ છે એ લોકોને આ બજેટથી શું ફાયદો થશે? એ લોકોને એ જ સમજવું છે. એ લોકોને આ માયાજાળમાં નથી ફસવું હતું, ઘણું એને સમજાતું પણ નથી. એટલે એ લોકોને શું ફાયદો થશે એ જણાવો. નાના વેપારીઓને ટેક્સના પર્સપેક્ટિવથી વાત કરીએ તો જે સ્લેબનો દર વધ્યો છે, એટલે જે નવા ટેક્સ રિજાઇમમાં એમને જે ફાયદો થયો છે એ ઓવરઓલ 10,000થી લઈ અને 30,000નો ફાયદો ઇન્કમ રેન્જીસ ફ્રોમ 3 lakhs to 15 lakhs, એમાં 10,000થી લઈ અને 30,000નો ટેક્સનો ફાયદો છે. બીજી જે ચર્ચા કરી કે જે ઓડિટની લિમિટ વધારી 44 ADમાં ફ્રોમ 2 crores to 3 crores અને પ્રોફેશનલને જે 50 લાખથી 75 લાખની, એ એમને ફાયદો થયો છે. જે સિનિયર સિટીઝન્સ છે એ સિનિયર સિટીઝન્સને જે 15 લાખની જે લોકોની ટેક્સ સેવિંગ હતી એ 30 લાખ કરી, એમાં ફાયદો થયો છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન્સમાં જે વધારો કર્યો છે 52,500નો, એ ફાયદો છે. જે કર્મચારીઓ છે જે લીવ ટ્રાવેલ એલાઉન્સ હતું એમને, એમાં વધારો કરી અને એમને જે ફાયદો કર્યો છે એ ઓવરઓલ જોવા જઈએ તો મારા હિસાબે 30,000 રૂપિયાનો ફાયદો ઇન્કમ રેન્જીસ ફ્રોમ 3 lakhs to 15 lakhsમાં સામાન્ય વેપારીને થશે. બીજી જે વસ્તુ થઈ છે કે કોમ્પ્લાયન્સીસ ઓછા થયા. નવું રિટર્ન જે સિમ્પ્લિફિકેશન્સ થયું છે કે નાના નાના કરદાતાઓ જે છે એ કદાચ જે કન્સલ્ટન્ટ્સ, લોયર, ચાર્ટર એકાઉન્ટન્ટ્સની પાસે નથી જઈ શકતા, અથવા તો એમની કદાચ ફીઝ એમને મોંઘી પડતી હોય, અથવા તો એ આટીઘૂટીમાં ન પડવું હોય, એટલે જે પ્રી ફિલ્ડ અને સિમ્પ્લિફાઈડ રિટર્નની વાત છે એ પણ આ બજેટમાં કરેલી છે, જે અગાઉના બજેટમાં પણ હતી, પણ હવે એના ઇમ્પ્લિમેન્ટેશન તરફ જઈ રહ્યા છે. એટલે એનાથી પણ વેપારીને અમુક અંશે ફાયદો થશે. જે અમુક અપીલો હતી જે અત્યારે કમિશનર અપીલ્સ પાસે ચાલતી હતી અને ઘણા વખતથી પેન્ડિંગ હતી કામના ભારણને કારણે, એમાં કોઈ એક એટલે એની રકમની મર્યાદા નક્કી કરી અને એ અપીલો 100 જેટલા બીજા એડિશનલ કમિશનર કે જોઈન્ટ કમિશનર્સને એમને નિમણૂક કરી અને એ અપીલો એમને ટ્રાન્સફર કરશે, જેનાથી જે લિટિગેશન્સ પાર્ટ છે એ પણ ઘણો બધો રિડ્યુસ થશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો લાંબા ગાળે જો આ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થયું તો ચોક્કસ રેન્જીસ ફ્રોમ ધી ઇન્કમ થોડો ફાયદો તો છે. નાના વેપારીઓને તો આ બજેટ છે એનાથી ફાયદો થશે, જેવું આપણે કહી શકીએ કે નાના વેપારીઓ જે આશા રાખતા હોય છે, સૌથી વધારે આશા એ લોકોને જ હતી આ વખતે, નજર એમની એ જ હતી. બીજી જે વાત કરું એ કે જે જીએસટી ને લગતી વાત થઈ હમણાં,
જીએસટીને લગતા જે ફેરફારો છે એ ફાઇનાન્સ બિલમાં થોડાક ઓછા આવે છે બીકોઝ ધ પાર્લામેન્ટ હેઝ ગોટ સર્ટન રિસ્ટ્રિક્શન્સ. એના માટે જીએસટી કાઉન્સિલ છે કે જેમાં આ બધી વસ્તુઓ ઘડાતી હોય છે અથવા તો એમાં કાયદા થતા હોય છે. પરંતુ જે જીએસટીના અમલીકરણને લઈને જે કંઈ પણ મુશ્કેલીઓ પડી આ છેલ્લા 5 વર્ષમાં અને હજી પણ ઘણી બધી નાની મોટી મુશ્કેલીઓ થઈ રહી છે, એ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ સેટલડ કરવાની જરૂર છે. અને એ દિશામાં સરકારના માધ્યમથી જીએસટી કાઉન્સિલમાં અલ્ટિમેટલી ફાઇનાન્સ મિનિસ્ટર જ એના હેડ છે, તો એ સરકારના માધ્યમથી એ જીએસટી કાઉન્સિલમાં એનું થોડુંક સિમ્પ્લિફિકેશન્સ થાય તો જેનાથી જે નાનો મોટો જે કંઈ પણ વિખવાદ છે જીએસટીમાં અથવા તો જે કરદાતા તરફે થોડોક અભિગમ સરકારનો કે અધિકારીઓને એવો હોય છે કે ભાઈ નહીં ધી ટેક્સ પેયર્સ આર નોટ જેન્યુન ટેક્સ પેયર ઓર ધી ઓનેસ્ટ ટેક્સ પેયર, એમાં થોડાક બદલાવની જરૂર છે. જો એ પણ થઈ જશે તો મારા ખ્યાલથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એન્ડ ગુડ ગવર્નન્સ એનો એક પાર્ટ ગણાશે. એટલે નાના વેપારીઓને ફાયદો થશે. જે સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે પણ સારો ગણાવી શકાય. નકુલભાઈ, જેવી રીતે રેલવેનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે ફાળવવામાં આવ્યું છે, સાથે ડિફેન્સ બજેટ, આ બંને વિશે જણાવજો, એનું એનાલિસિસ જણાવજો. જે અગાઉ બી વાત કરી એ પ્રમાણે કે જે ગવર્મેન્ટનું ફોકસ છે કે જે લાસ્ટ યરના બજેટમાં 7.5 લાખ CR કેપેક્સની વાત હતી, જે આ બજેટમાં ઇન્ડસ્ટ્રી એક્સપેક્ટ કરતી કે આ વખતે 9 લાખ કરોડનું બી જો કેપેક્સ આવે તો બહુ સારું છે ભારત માટે. જે બી આ બજેટમાં અત્યારે પ્રપોઝ થયું છે કે 10 લાખ કરોડ સુધીનું કેપેક્સની વાત થઈ છે. એટલે ગવર્મેન્ટ્સના આટલા મોટા મોટા પ્રોજેક્ટ્સ જે છે એ એટલે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે જે રેવન્યુ એક્સપેન્ડિચર છે ગવર્મેન્ટને રન કરવા માટે જે એક્સપેન્ડિચર કરવા પડે છે એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય છે. જ્યારે ગવર્મેન્ટના જે મોટા મોટા પ્રોજેક્ટ્સ આવતા હોય છે, રોડ છે, બિલ્ડિંગ છે, જે લોંગ ટર્મ માટે હોય છે એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય છે. તો આવા પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટે 33% વધારો કર્યો છે. 7.5 લાખ કરોડથી હતું એને 10 લાખ CR આ વખતેનું પ્રોવિઝન બજેટમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે જોવા જઈએ તો ફિસ્કલ ડેફિસિટ બી એમને આ વખતે રિડ્યુસ કરવાનું શરૂઆત કરી દીધી છે કે જે 6.4% લાસ્ટ યર હતી, જે ડેવલપિંગ કન્ટ્રી માટે એકચ્યુઅલી ફિસ્કલ ડેફિસિટ બહુ જ જરૂરિયાત છે, કારણ કે એક્સપેન્ડિચર કરશો તો થોડું ડેવલપમેન્ટ થવાનું છે. ડેવલપ કન્ટ્રી માટે ચલો સરપ્લસ બજેટ જરૂરી છે, બટ જે બી ડેવલપિંગ કન્ટ્રી છે એના માટે ફિસ્કલ ડેફિસિટ જરૂરિયાત છે. પણ હા, એ રિડ્યુસિંગ ટ્રેન્ડમાં હોવી જોઈએ. લાસ્ટ યર જે કોવિડ હતું એટલે એ લોકોએ 6.4%ની ફિસ્કલ ડેફિસિટનું પ્રોવિઝન કર્યું હતું, જે આ વખતે એમને રિડ્યુસ કરી અને 5.9% સુધી લઈ આવ્યા છે. અને 2025 to 26 એટલે જ્યારે બી અગેન ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી કન્ટિન્યુ રહેવાની જ છે તો ત્યાં સુધી ફિસ્કલ ડેફિસિટ છે એમને લેસ દેન 4%નું બી ટાર્ગેટ આ બજેટમાં કરેલું છે. એવી રીતે જોવા જઈએ કેવી રીતે કેપિટલ એક્સપેન્ડિચર વધશે, જેટલો કેપિટલ એક્સપેન્ડિચર વધારે થશે એટલે ઇકોનોમીમાં પૈસા આવશે, એક્સપેન્ડિચર વધશે એટલે લોકોમાં એક મની સર્ક્યુલેશન થશે, મની સર્ક્યુલેશન થશે સાથે સાથે લોકોની ઇન્કમ વધશે. ઇન્કમ વધશે એટલે સામે ડિસ્પોઝેબલ ઇન્કમ વધવાની છે. એટલે આખું રોટેશન જે છે રૂપીઝનું એ બહુ ફાસ્ટ થવાનું છે. એના હિસાબે જે અત્યારે ઇન્ડિયાનું જે ઇકોનોમી છે એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ રહેવાનું છે, કે જે IMF બી ગઈકાલે પ્રિડિક્ટ કર્યું છે કે 2 વર્ષ સુધી, આગામી 2 વર્ષ સુધી ઇન્ડિયાની ઇકોનોમી છે મોર દેન 6% રહેવાની છે. તો આપણે એક બીજી બી વાત એમ મારે કહી શકાય કે વાત કરી કે ગ્રોથ રિડ્યુસ થઈ રહ્યો છે, જે આપણે 7%ની આજે નિર્મલાજીએ એમાં પ્રોજેક્શન કર્યું છે. તો આપણે જોવા જઈએ તો અમેરિકાનો જે ગ્રોથ છે એ 1% છે. તો શું આપણે એવું કહી શકીએ કે અમેરિકા તો બહુ ગરીબ દેશ થઈ ગયો? ડેવલપમેન્ટ છે ધીમે ધીમે ઓછું થવાનું છે. જેટલું તમે ડેવલપ થતા જશો એટલે ધીમે ધીમે તમારો ગ્રોથ ઓછો થવાનો છે. તો 1% ગ્રોથ જો અમેરિકા કરતું તો આપણે એવું ના કહી શકીએ કે અમેરિકા બહુ ગરીબ દેશ થઈ ગયો છે. એટલે જીડીપીના જે પ્રમાણે છે ધીમે ધીમે પણ સ્ટીલ આપણે જે આપણું એક ઇનબેલેન્સ ઇન્ફ્લેશન રેટ હોય અને ઇન્ટરેસ્ટ રેટ હોય એનું સૌથી બેલેન્સ અત્યારે સૌથી જે જોવા જઈએ તો એકનું ભારતમાં જ છે. જ્યારે અમેરિકામાં 1%નું છે ઇન્ટરેસ્ટ રેટ હતો ત્યારે એમનું ઇન્ફ્લેશન પહોંચ્યું ડબલ ડિજિટમાં પહોંચી ગયું હતું. જે વચ્ચે ડિફરન્સ કેટલો હતો? અત્યારે બી સપોઝ 4%, 4.5% એમનું ઇન્ટરેસ્ટ રેટ કરવો પડ્યો છે. સ્ટીલ એમનું જે ઇન્ફ્લેશન છે એ 8% છે. જ્યારે આપણે જોવા જઈએ આપણે ઇન્ટરેસ્ટ અને ઇન્ફ્લેશન વચ્ચેનો ડિફરન્સ આપણે હાર્ડલી 2.5% જ છે. તો સૌથી બેલેન્સ ઇકોનોમી અત્યારના પરફેક્ટમાં જોવા જઈએ તો એકલી ભારતની જ છે. આવી રીતે 2047 સુધીમાં આપણને ભારતને સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી સુધી બનાવવાનું લક્ષ્ય છે. જી આશીષભાઈ, એ જણાવશો કે ઉદ્યોગકારોને શું ફાયદો થશે આ બજેટથી? ઉદ્યોગકારોને ફાયદો એ થશે કે એમને નવી દિશાઓ મળી છે, એમના ટેક્સ સ્ટ્રક્ચર ઓછા રહ્યા છે. જે લોકો SME, જે લોકો સ્મોલ સ્કેલ છે એ લોકોને સેપરેટ ફાયદો છે, મીડિયમ સ્કેલને પણ ફાયદો આપ્યો છે, લાર્જ સ્કેલના જે લોકો એમ્પ્લોઈઝ છે એમ્પ્લોઈઝને ફાયદો આપ્યો છે, સ્ટાર્ટઅપ્સને ફાયદો આપ્યો છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં તો બહુ પોઝિટિવ માઇન્ડ છે આ બાબતનું. અને ખાસ કરીને જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં વર્લ્ડમાં ચાઇનાનું 40% ડોમિનન્સ છે અને ઇન્ડિયા હજી 4% પર જ પહોંચ્યું છે. જો ઇન્ડિયા એવરેજ થાય, એવરેજ તો પણ 15-16% અને આજથી 3 ગણું જેવી જોઈએ ઇન્ડસ્ટ્રી. એના માટે સરકાર ખાસી મદદ કરી રહી છે, લોંગ ટર્મ વિઝન રાખી રહી છે. તો અમને આનંદ છે કે સારું બજેટ આવ્યું છે બાબત.
જેના સાથે 8 વર્ષ પછી આ રાહત આપી છે ટેક્સ સ્લેબમાં, જે ફેરફાર કર્યો છે કે 7 લાખ સુધી કોઈને ટેક્સ જ નહીં. તો 1 મિનિટમાં આપ જણાવી દેશો કે કેટલું ઈઝી રહેશે ટેક્સ સ્લેબ, કેવી રીતે ચેન્જીસ થયા છે એ વિશે. ચેન્જીસ સારા છે, પણ ખાલી મને અહીંયા જે એક વાતનું દુઃખ થયું એ થયું છે કે નાણામંત્રીએ એવું કહ્યું કે ભાઈ જે એલટીએ એમણે ઇન્ક્રીઝ કર્યું અને એમાં એવું કહ્યું કે છેલ્લા 8-10 વર્ષથી જે ઇન્ફ્લેશનનો રેટ હતો અથવા તો ઇન્ડેક્સેશન હતું એને ધ્યાનમાં લઈ અને અમે આ રેટ એટલે આ લિમિટ વધારી છે. બહુ વેલકમ સ્ટેપ છે, પણ મારી ખાલી એક જ રજૂઆત એવી હતી, અથવા તો નાણામંત્રીએ કદાચ જો ધ્યાનમાં રાખ્યું હોત તો બીજા ઘણા બધા એવા ડિડક્શન્સ છે કે જેમાં છેલ્લા 7-8-10 વર્ષથી એ લિમિટ વધી જ નથી. તો જો આને ઇન્ફ્લેશન કે ઇન્ડેક્સેશનનો રેટ નડતો હોય તો બાકીના ડિડક્શન્સ કે એક્ઝમ્પશન્સને કેમ ના નડ્યો અને એ કેમ ના વધાર્યા? જો એ વધાર્યું હોત, ચોક્કસ સરકારને બી એના ઇન્કમ અને બેલેન્સિંગ્સને બંનેને એડજસ્ટ કરવા માટેની આ બધી પ્રક્રિયા હોય છે, પરંતુ જો એમાં પણ 3-4 વસ્તુઓ જો વધારી હોત તો કદાચ આપણે એ વધુ સારી દિશામાં આને રજૂ કરી શક્યા હોત અને એ મિડલ ક્લાસ ફેમિલી માટે અથવા તો એક એવરેજ જે ટેક્સ પેયર છે જે એને કદાચ થોડો વધારે આપણે ફાયદો આપી શક્યા હોત અને એ ફાયદો ખરેખર એને પોતાના જીવન જરૂરિયાત માટે ઉપયોગી થઈ શક્યો હોત. આ જે અત્યારે ઓવરઓલ ફાયદો જે છે એ કદાચ દેશની ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે રહેશે, પણ ઓવરઓલ જે સામાન્ય માણસ છે એને પોતાની ઇન્કમ અથવા તો પોતાના ફાયદા માટેના જે પૈસા મળવા જોઈએ એ કદાચ આ 2-3 રાહતો થોડી વધારે આપી હોત તો એને ચોક્કસ એ પોતાને એનો ઉપયોગ કરી શક્યો હોત. જી, તો જેવી રીતે આપણી સાથે તમામ એનાલિસિસ માટે જોડાયા હતા, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે હજુ પણ બજેટનો એનાલિસિસ દિવસભર અમે કરતા રહીશું. જે પણ પળની અપડેટ્સ મળી રહી છે તે પણ અમે આપને આપતા રહીશું. આપ જોતા રહો ગુજરાત.